હેલો તો મિત્રો, કેમ છો? મજામાં જ હશો. અને સવારમાં તો મને ગોગા મહારાજના અને ચામુંડમાના દર્શન કરાવી દઉં. તો આ છે અમારા જાખેલમાં ગોગા ચામુંડમાનું મંદિર. જય ગોગા. તો તમે બધા દર્શન કરી લો સવારમાં ગોગા ચામુંડમાના. એ ગોગા કદી એ ના ભૂલું હું તો તમારું રે નામ, કદી એ ના ભૂલું હું તો ગોગાજીનું નામ. તારે જીવ ધર્મો તું સે તારો રામ. કૂતરો આવે છે ભાગીને. રોજ આપણે કૂતરાને બિસ્કિટ ખવડાવીએ છીએ. એટલે કૂતરો મને જોઈ ગયો છે તો કેવો આવે છે દોડ જેવો. હવે પહેલાં તો આવીને મારા પગમાં પગેના રાખી દેશે અને આ ગળગોળીએ ભેગું ને ભેગું. તો હવે આપણે જઈશું દુકાને કૂતરા માટે બિસ્કિટ લેવા. તો ચલો. અને કૂતરા પણ સવારમાં મસ્તીએ ચડી ગયા છે. સવારમાં કૂતરા મસ્તી બહુ કરે અને કૂતરા હંમેશા વફાદાર જ હોય. ને કૂતરાને ખબર છે કે દુકાને જાય તો આપણે દુકાને પહોંચી ગયા છીએ પરેશભાઈ ઠાકોરની. બે વિમલ ને બિસ્કિટનો ઓર્ડર આપે છે આપણે. તો ફાઇનલી આપણે કૂતરાને બિસ્કિટ નાખી દીધા છે. હવે કૂતરા એમની રીતે ખાયા રાખશે. તો આપણે હવે એક ગલગોડિયાને દૂધ પીવડાવવાનું રહ્યું છે, કેમ કે એ બિસ્કિટ ખાઈએ કે એવડું નથી, હજી નાનું છે. તો ફાઇનલી હવે કૂતરા માટે ગાંઠિયા એકદમ ઝીણા કરીને દૂધમાં પલાળી દઈશું. એટલે ઝીણા થોડાક વધારે તો નહીં, થોડા ઘણા ભાગીને દૂધમાં ઓટોમેટિક ઓગળી જશે. પહેલાં બિસ્કિટ નાખતો પણ હવે બિસ્કિટથી કૂતરાને ખંજવાળ આવે અને મોટા કૂતરાને ક્રેકઝેટ જ નાખું છું. પાર્લેજી પહેલાં ખવડાવતો પણ હવે ક્રેકઝેટ. અને તમે પણ રાય આપજો થોડી કે શું ખવડાવવું જરૂરી છે. રોટલા ને શાક ને એવું તો ખાતા નહીં આ કૂતરા. અને આ ગલગોડિયાને 3 ટાઈમ દૂધ પીવડાવું છું, સવાર સાંજ ને બપોર. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી લેજો અને આઈડીને ફોલો કરી લેજો. અને બને ને તો તમે પણ કૂતરાને 5-10 રૂપિયાનો ખવડાવી દેજો. કાંઈ ફરક નહીં પડે, 2 વિમલ ઓછી ખાઈ લેવાની. જે પણ ગુટકા ખાતા હોય, જે વ્યસન હોય. કૂતરાને ખવડાવેલું છે ને ગમે ત્યારે આપણને કામ આવે. અડધી રાતે જાતા હોય ને તો કૂતરું તમારે વફાદારી કોઈ દિવસ કૂતરું તમારી ના ભૂલે. તો દોસ્તો, વિડીયો તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરજો, તો હું બીજો વિડીયો બનાવીશ. આમ તો બનાવતો નહીં. તો દોસ્તો, બાય બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.